આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વ ભારતીનો ભારતનો સંદેશો આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. શાંતિ નિકેતન સ્થિત વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના શતાબ્દી સમારોહને વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધિત કરતા તેમણે કહ્યું કે ભારત એકમાત્ર એવો દેશ છે જે પેરિસ સમજૂતી અંતર્ગત પર્યાવરણ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સાચી દિશામાં આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણમાં પણ દુનિયામાં અગ્રેસર છે. તેમણે એમ પણ કહ્યું કે વિશ્વ ભારતી માટે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની દ્રષ્ટિ આત્મનિર્ભર ભારતના વિચારનો સાર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત કલ્યાણ અને વિશ્વ કલ્યાણનો રસ્તો આત્મનિર્ભર ભારતના વિચારથી જ આગળ વધે છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 259 કરોડના વિકાસ કામોની મંજૂરી વડોદરા, ગાંધીનગર અને ભાવનગર મહાનગરપાલિકા તથા ભુજ નગરપાલિકાને પ્રદાન કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂર કરેલા પ્રસ્તાવ પ્રમાણે વડોદરામાં કુલ 183 MLDના 2 નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવશે, જ્યારે પાટનગર ગાંધીનગરમાં શહેરી સડક યોજના અન્વયે ₹6 કરોડ 80 લાખ મંજૂર કરાતા વિવિધ 6 સેક્ટરના આંતરિક રસ્તાઓનો રિસરફેસિંગ સત્વરે હાથ ધરાશે, જેમાં ભુજ નગરપાલિકાને પણ ₹4 કરોડની ફાળવણી માળખાગત સુવિધા માટે કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલથી 4 દિવસ માટે દીવના પ્રવાસે આવશે. રાષ્ટ્રપતિ 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી દીવ ખાતે રહેવાના છે, જેને લઈને પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે. રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને લોખંડી સુરક્ષા માટે દીવ, દમણ, દાદરાનગર હવેલી તેમજ ગુજરાત પોલીસ તેમજ CISF ફોર્સ, RAF ફોર્સ, IRBN ફોર્સને પદ્મભૂષણ કોમ્પ્લેક્સ ખાતે લોખંડી સુરક્ષા સંદર્ભે તાલીમ અપાઈ અને સુરક્ષાની જવાબદારી સોંપવા માટે દમણ દીવના DIG વિક્રમજીત સિંઘ તેમજ SP હરેશ્વર વિશ્વનાથ સ્વામીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દરેકને અલગ અલગ સ્થળોએ ડ્યુટી સોંપવામાં આવી અને દરેક સુરક્ષા કર્મીઓ પોતાની ફરજ સતર્કતા સાથે નિભાવે તેવું જણાવાયું હતું. આવતીકાલે સમગ્ર દેશની સાથે જિલ્લામાં પણ નાતાલ પર્વની ઉજવણી કોરોના માર્ગદર્શિકા મુજબ કરવામાં આવશે. ભુજ ખાતે આવેલ સેન્ટ મેરીઝ કેથોલિક ચર્ચના ફાધર જોમોનના જણાવ્યા મુજબ આવતીકાલે સામાન્ય જનતા માટે ચર્ચ બંધ છે. ફક્ત નાતાલના તહેવાર નિમિત્તે નિયત સમયે તેને પ્રાર્થના અને આરાધના માટે ખોલવામાં આવશે અને સમગ્ર વિશ્વ સમુદાય માટે કોરોના મહામારી સંદર્ભે પ્રાર્થના આરાધના કરવામાં આવશે તથા નાતાલની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવશે. તેમણે આ પ્રસંગે સમગ્ર વિશ્વમાં શાંતિ, આરોગ્ય અને ખુશહાલી માટે શુભેચ્છા પાઠવી હતી. કચ્છના જાહેર જીવનના અગ્રણી અને રાજ્યના માજી મહેસૂલ મંત્રી સદગત પ્રેમજીભાઈ ઠક્કરની આજે 45મી પુણ્યતિથિ મનાવવામાં આવી રહી છે. ભુજ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. એ પ્રસંગે માજી સંસદ સભ્ય પુષ્પદાન ગઢવી અને આકાશવાણી ભુજના માજી કેન્દ્ર નિયામક જયંતિ જોશી સબાબએ સદગત પ્રેમજીભાઈના પ્રદાનને યાદ કરી અંજલિ આપી હતી. એન્જિનિયરિંગ ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત કરાઈ હતી. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે 25 ડિસેમ્બરે આવતીકાલે સમગ્ર દેશમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. કચ્છ જિલ્લાના 10 તાલુકાઓમાં વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાલે સવારે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે 7 પગલા ખેડૂત કલ્યાણ યોજનાના વિવિધ લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવશે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે સરકારશ્રીના નવીન અભિગમ અન્વયે આવતીકાલે મિસ્ત્રી સમાજવાડી અંજાર તથા તારીખ 26 થી તારીખ 31 ડિસેમ્બર સુધી હોટેલ પ્રિન્સ રેસીડેન્સીની સામેનું ગ્રાઉન્ડ ભુજ માંડવી રોડ ભુજ ખાતે આયોજિત અમૃત આહાર મહોત્સવમાં વિવિધ વેચાણ સ્ટોલ પ્રદર્શિત કરાશે, જેનો કચ્છ જિલ્લાના ખેડૂતોને સદર સ્ટોલની મુલાકાત લેવા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કચ્છની બારહી ખારેકમાંથી બનતો પ્રવાહી ગોળ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આકર્ષક પેકિંગ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજય રૂપાણીએ ખેતી પાકોની મૂલ્યવૃદ્ધિ કરતા વેલજીભાઈ ભુડિયાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે વેલજીભાઈનો આ મૂલ્યવૃદ્ધિ સમો નવો પ્રયોગ ખારેકની ખેતી કરતા ખેડૂતો માટે અને ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થશે. મુખ્યમંત્રીએ વેલજીભાઈને ઓર્ગેનિક ખેતી અને મૂલ્યવૃદ્ધિ માટે વિશેષ નવાજ્યા હતા. વેલજીભાઈ ભુડિયાએ બારહી ખારેકમાંથી પ્રવાહી ગોળ બનાવનારા પ્રથમ ખેડૂત છે અને તેમણે પ્રવાહી ગોળના પેટન્ટ મેળવ્યા છે.
ડાયાબિટીસના દર્દીઓ ચિંતામુક્ત બનીને ખારેકમાંથી બનેલા ગોળથી બનતી વાનગીઓ આરોગી શકશે. આ પ્રકારે ગોળ ઉત્પાદનની પ્રક્રિયાથી વરસાદ પડતા ખારેક બગડવાના કારણે ખેડૂતોને થતું જંગી નુકસાન નિવારવામાં પણ મદદ મળી શકશે. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.